વ્રત ઉપવાસ કે પછી કોઈ પણ વાર તહેવારમાં તમે બનાવી શકો એવી સોફ્ટ મીઠાઈ બનાવીએ તો 2 કપ જેટલા શેંગદાણા લઈ લેવાના છે અને તેને શેકી લેવાના છે અને ઉપરની છાલ નીકળી જાય ત્યાં સુધી આપણે તેને ધીમા ગેસ પર શેકવાના છે. પછી 1 કપ મખાના લઈ લેશું, તેને પણ ક્રિસ્પી થાય અને ભૂકો થઈ જાય એવા શેકીશું. ત્યાર પછી 1/4 કપ પ્રમાણે તલ લેશું, તેને થોડાક શેકી લેવાના છે ક્રિસ્પી થાય ત્યાં સુધી. પછી ગેસની ફ્લેમ બંધ કરીને 1/4 કપ જેટલું સૂકા ટોપરાનું છીણ 2 મિનિટ શેકવાનું છે. પછી શેંગદાણા ઠંડા થાય એટલે ફોતરા કાઢી મખાના દાણા અને તલ છે ટોપરું છે તેને કણીવાળો પાવડર બનાવી લેવાનો છે. પછી 1 કપ ખાંડ સાથે 1 કપ પાણી, ધીમા ગેસ પર તેની એક તારની આપણે ચાસણી બનાવી લેવાની છે. ત્યાર પછી બનાવેલો પાવડર ઉમેરી દેવાનો છે. થોડું મિક્સ કરતા ઘાટું થાય પછી આપણે 2 ચમચી તેમાં ઘી ઉમેરી દેશું, અડધી ચમચી એલચી પાવડર ઉમેરી દેશું, મિક્સ કરી લેશું. બહુ જ ટેસ્ટી આ મીઠાઈ બને છે, એકદમ સરળતાથી પણ બની જાય છે. આવું જાડું થાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને એક નાની વાડકીમાં ઘીથી ગ્રીસ કરીને શેપ આપી દેશું. ટ્રાય કરજો, શેર કરજો.